જે બીજી કથા આવે છે તે સમુદ્ર મંથનની કથા છે અને એ પણ અતિ પ્રચલિત થઈ ગયેલી છે. કથા આટલી આવે છે કે દેવો અને દાનવો બંને એક જ પિતાના પણ જુદી જુદી માતાના સાવકા સંતાનો છે. એક દિતિના પુત્રો છે, બીજા અદિતિના પુત્રો છે. અને બંને વચ્ચે પિતરાઈઓ વચ્ચે કે સાવકા સંતાનો વચ્ચે હોઈ શકે એવો દ્વેષ ભાવ બંનેની વચ્ચે પ્રવર્તી રહ્યો છે. એમને ઊભું બનતું નથી અને પરિણામે સંઘર્ષ સતત રહ્યા કરે છે. ક્યારેક એવું થાય છે કે દેવો એમાં વિજેતા બને છે, ક્યારેક એવું થાય છે કે દાનવો એમાં વિજેતા બને છે. પણ હવે બંને થાક્યા છે કે આનો ક્યારે અંત આવે. દેવો અને દાનવો બંને થાક્યા છે કે આનો અંત ક્યારે આવે. એટલે દેવો લાચાર થઈને ભગવાનની પાસે ગયા છે અને એનું માર્ગદર્શન માગે છે. અને માર્ગદર્શન માગતા વિનંતી કરે છે કે ભાઈ કંઈક ઉપાય બતાવો. અમારા કરતાં વહેલા જન્મ્યા છે અસુરો, દાનવો, એમની શક્તિ પણ અમારી પાસે અમારા કરતાં વધારે છે. એમના ગુરુ પણ અમારા ગુરુ કરતાં વધારે તેજસ્વી અને બળવાન જણાય છે. તો ઘણી વખતે અમને પદભ્રષ્ટ કરીને ગાદી લઈ લે છે, રાજસિંહાસન પડાવી લે છે અને અમને દુઃખી કરે છે. પ્રભુ, આમાંથી અમને ઉગારો, કંઈક રસ્તો તમે બતાવો. ત્યારે વિચક્ષણ બુદ્ધિથી ભગવાને એને માર્ગદર્શન આપતા કહ્યું કે તમારી વાત સાચી છે, તમારી આ બધી ઘટનાથી હું પરિચિત છું. હવે એનો ઉકેલ લાવવો હોય તો આપણે કૂટનીતિથી લાવવો પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે તમારા શત્રુ છે તે સામાન્ય નથી. અને જ્યારે શત્રુ સામાન્ય ન હોય અને સામે આપત્તિ કે વિપત્તિ વધારે સંકટગ્રસ્ત હોય અથવા ઘેરી હોય ત્યારે આપણે જરા કૂટનીતિથી કામ લેવું પડે. સાદી સીધી રીતિ કે રણનીતિ એમાં કામ ના આવે. એટલે મારી તમને સલાહ છે કે તમે દૈત્યો દાનવો પાસે જાઓ ને એક પ્રસ્તાવ મૂકો એની પાસે કે ભાઈ આપણે બહુ વખતથી અરસપરસ આ રીતે ઝઘડા કરીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, એકબીજાને કાપાકાપી કર્યા કરીએ છીએ. એના કરતાં આપણે બંને અમર થઈ જઈએ અને અમર થવા માટે અમૃતની આવશ્યકતા છે. તો એવું અમૃત આપણે સમુદ્ર મંથન કરીને સમુદ્રમાંથી અમૃત કાઢીએ સાથે મળીને. અને સાથે મળીને આપણે અમૃત કાઢીશું ને આપણે બંને લઈ લઈશું. તો નહીં તમે મરો, નહીં અમે મરીએ, અને બંને આપણે જે છે તે અમર થઈ જશું. તમે આવી કૂટનીતિનો આશરો લો અને હંમેશા જ્યારે આપણા કરતાં શત્રુ બળવાન હોય ત્યારે આવી કૂટનીતિનો આશરો લેવો પડે. એટલે તમે જાઓ અને બહુ વિવેકપૂર્વક, વિનયપૂર્વક આખી વાતને ગળે ઉતારો. દેવો વતી દેવાધિદેવ ઇન્દ્ર છે તે અસુરોની પાસે ગયા. એના જે અધિપતિ હતા બલિરાજા, એની પાસે ગયા. એના ગુરુ ત્યાં હાજર હતા શુક્રાચાર્યજી. એમની હાજરીમાં એમણે વિનંતી કરી બહુ જ વિવેકી, વિનયશીલ ભાષા સાથે કે આપણે ઘણા વર્ષોથી આ રીતે પરસ્પર લડતા રહ્યા છીએ, એકબીજાને ક્યારેક પરાજિત થઈએ છીએ, ક્યારેક બીજાને પરાજિત કરીએ છીએ, પણ આપણો સંઘર્ષ અટકતો નથી અને આપણામાંથી ઘણાનો કચ્ચરઘાણ નીકળતો રહે છે. બહેતર એ છે કે આપણે અમર થઈ જઈએ આ રીતે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત કરીને. આ વાત દાનવોને ગળે ઉતરે છે અને એને કહે છે કે એમાં અમારી સહાયની કેવી રીતે જરૂર છે. તો કે આપણે સમુદ્ર મંથન કરીએ તો એની અંદરથી નીકળે એવું શાસ્ત્રો કહે છે. તો કહે છે પણ સમુદ્ર મંથન કરવું કેવી રીતે, સાધન શું લેવું? તો કહે છે કે એ પણ આપણા શાસ્ત્રોમાં બધી વ્યવસ્થા છે. એટલે આપણે જાણીએ છીએ કે એકાદ પર્વત લઈ આવીએ, એ પર્વતને આપણે જે છે તે રવૈયા તરીકે મૂકીએ. પછી એકાદું આપણે નેતરું લઈ આવીએ, મોટું દોરડું, જેનાથી એ પર્વતને ઘુમાવીએ. તો એ રીતે કરતાં એની અંદરથી ધીરે ધીરે અમૃત નીકળશે ને એ અમૃત છે તેનું પાન કરીને આપણે અમર થઈ જઈશું. એટલે બધા જ સંમત થાય છે કે આનાથી રૂડું શું હોઈ શકે. અને એટલે એ કહે છે કે તમને વિશ્વાસ ના બેસતો હોય તો હું તમને ભગવાન પાસે લઈ જાઉં ને તમે જુઓ ભગવાન પણ તમને આ જ સલાહ આપશે. એમ કરીને પરમાત્માની પાસે લઈ જાય છે અને પરમાત્મા કહે છે કે આ જ સાચો ઉપાય છે. તમે સાથે મળીને અત્યારે તમારી દુશ્મનાવટ ભૂલી જાઓ, તમે એકબીજા સાથે સંપ અને સહકાર કરો અને તમે જો આટલું કરશો તો તમે સદાને માટે અમર થઈ જશો. તમે કરો, હું તમને સહાય કરીશ. ખુશી થઈને એ બંને જે છે તે મંદરાચલ પર્વત છે એને ઉપાડવા ગયા. મંદરાચલ પર્વતને એના મૂળ સાથે ઉખેડી અને સમુદ્રમાં મૂકવું એ કંઈ સામાન્ય ઘટના નથી. પણ છતાંય એમણે અસહ્ય એવો પરિશ્રમ કરીને ત્યાંથી ઉપાડ્યો. અધવચ્ચે એના ભારથી ફરી પાછા મંદરાચલ પર્વત છે તે જમીન દોસ્ત થઈ ગયો. ફરી ભગવાનને વિનંતી કરી. ભગવાને પોતાની શક્તિથી ગરુડ ઉપર એને આસાનીથી ઉંચકી અને સમુદ્રમાં મૂકી આપ્યો. પછી હવે નેતૃ શેનું કરવું
એની આખી ચર્ચામાંથી માર્ગદર્શન અપાયું કે ભાઈ એ વાસુકી નાગને લઈ આવો. એ વાસુકી નાગ એવડો મોટો છે કે એક છેડેથી તમે પકડજો, બીજા છેડેથી દેવો અને દાનવો બંને એક છેડેથી પકડીને એને ગુમાવે અને મલણું થશે એટલે આપોઆપ મંથન થશે. તો વાસુકી નાગને પણ તને પણ અમૃતમાં ભાગ આપીશું એમ કહીને એને પ્રલોભન આપીને લઈ આવ્યા અને એનું નેતૃ બનાવ્યું. જ્યાં એ શરૂ કરે છે મંથનની પ્રક્રિયા, ત્યાં પોતાના વજનને કારણે મંદરાચલ પર્વત છે તે સમુદ્રની અંદર વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય છે અને એને કારણે ઘર્ષણ વધતું જાય છે અને પર્વત આસાનીથી ઘૂમેરી શકાતો નથી, એની ઘૂમરી થઈ શકતી નથી. એટલે ફરી વિનંતી કરે છે કે આ તો બહુ મુશ્કેલ છે. ભગવાન એમાં પણ એક ચતુરાઈ કરે છે કે પોતે સતત હાજર રહે છે. એ વખતે દેવોને સહાય કરવાની ભગવાનની ઈચ્છા છે અને એટલે દેવોને પહેલાં સમજાવે છે કે હું જે છેડે વાસુકી નાગના જે છેડવાને પકડું અહીંયા મારી સાથે તમે આવજો. હું પહેલાં વાસુકી નાગના મુખને પકડીશ એટલે તમે પણ ત્યાં આવજો. પણ એ અસુરો નહીં સ્વીકારે, કારણ કે જે વાસુકી નાગની પૂંછ છે એ અશુભ ગણાય અને અમે શા માટે એવું હલકું અંગ છે તે પકડીને અમે જ મોઢું પકડશું એમ કરીને આગળ આવશે એટલે આપણે સ્વીકારી લેવાનું, તમારે પૂંછડી પકડવાની અને મોઢું પકડવા દેવાનું. ભગવાન બધી કૂટનીતિઓ શીખડાવતા જાય છે. જેવું ભગવાને આ શરૂ કર્યું કે હું તમને સહાય કરું છું, આ મંદરાચલ પર્વત છે તે નીચે ડૂબવા માંડ્યો છે, તો ચાલો એને આધારશિલા પૂરી પાડવા માટે હું વ્યવસ્થા કરું છું એમ કહીને પોતે કાચબાનો અવતાર લીધો. કચ્છપ અવતાર લઈ અને નીચે એને પીઠબળ આપ્યું. મંદરાચલ પર્વત એ નીચે ડૂબી ન જાય અને ખૂંપી ન જાય એટલા માટે પોતે કચ્છપ રૂપ ધારણ કર્યું અને ભગવાને પોતાનો અવતાર આવો કાચબાનો અવતાર લીધો અને સહાય કરવાની શરૂઆત કરી. પછી ભગવાન ઉપર પણ જોડાયા એમની સાથે અને વાસુકી નાગના મુખને પકડી દેવોને સાથે જોડીને એટલે દાનવોએ વિરોધ કર્યો કે અમે પૂંછડી અશુભ ગણાય, અમે શા માટે, અમે મુખ પકડીને કરીશું. એટલે જેવી ધારણા હતી એ જ રીતે થયું. દેવો પૂંછડી પકડીને પાછળ ગયા કે હા અમે નાના છીએ, તમે મોટા છો, તમારો પહેલો અધિકાર છે, તમને જે પસંદ હોય તમે છેડો પસંદ કરી શકો. મુખ એમને આપ્યું અને પોતે પૂંછડી પકડી અને ચાલુ થયું. પણ થાકીને જ્યારે લોથ થઈ ગયા ત્યારે વાસુકી નાગ પણ ખૂબ થાકી ગયો. ત્યારે પછી ઝેર રોકવા માંડ્યો. ચારે બાજુ વિષાક્ત વાતાવરણ, એને કારણે અસુરો છે તે કાળા પડવા માંડ્યા, એની ઉપર ઝેરની અસર થવા માંડી. અને બીજી બાજુ આ લોકો થાકી ગયા ત્યારે ભગવાને જોયું કે આ પડતું મૂકી દેશે એટલે ફરી એમાં પણ એમને મદદ કરી અને પોતે મંથન પ્રક્રિયામાં જોડાયા અને મંથન ચાલુ કર્યું. તો એ મંથન કેટલો સમય લાંબુ ચાલ્યું અને કશું નીકળતું નહોતું. એટલે વળી પાછા નાસીપાસ થયા, થાક્યા હાર્યા. ફરી પ્રભુ વિનંતી કરે છે કે કંઈક પરિણામ તો નીકળવું જોઈએ, હજી તો કંઈ નીકળતું નથી. ત્યારે ભગવાન કહે છે કે એમ કંઈ સાદા આટલા મંથનથી ન નીકળે, તો આપણે પરિશ્રમ કરવો પડે. કંઈક મોટી અને મહાન વસ્તુ પામવી હોય તેના માટેની આપણી તપશ્ચર્યા અને આપણો પુરુષાર્થ પણ મોટા હોવા જોઈએ. એટલે તમે લાગી રહો. અને પરિણામે ફરી પાછા એ શરૂ કરે છે ત્યારે સૌથી પહેલું ઝેર નીકળ્યું. તો ઝેર લેવા માટે તો કોણ તૈયાર હોય? ન દાનવો તૈયાર હોય, ન દેવો તૈયાર હોય. એટલે પ્રભુની સૂચનાથી શંકરને વિનવ્યા અને શંકરે ઝેર છે પાર્વતીની સંમતિ લઈને મોઢે માંડીને પી ગયા અને કંઠમાં એમણે સાચવી રાખ્યું. એમ એક પછી એક 14 રત્નો સમુદ્રની અંદરથી નીકળતા ગયા. એ 14 રત્નોમાં આપણને બહુ નવાઈ લાગે એવા બધા રત્નો છે તે નીકળતા ગયા. દાખલા તરીકે પછીથી એક ઉચ્ચૈ શ્રવા નામનો ઘોડો નીકળો, ઐરાવત નામનો હાથી નીકળો, એની અંદરથી કૌસ્તુભ મણિ નામનો મણિ નીકળો, એની અંદરથી કામધેનુ નામની ગાય નીકળી, એની અંદરથી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું, એની અંદરથી ચંદ્ર નીકળ્યો, એની અંદરથી મોહી નીકળી, એની અંદરથી લક્ષ્મીજી નીકળ્યા, એની અંદરથી ધન્વંતરી ભગવાન પ્રગટ થયા, એની અંદરથી અમૃતનો કુંભ પણ પ્રગટ થયો. તો છેવટે જ્યારે અમૃતનો કુંભ લઈને નીકળ્યા ધન્વંતરી ભગવાન અને અસુરો ખુશ થઈ ગયા. જેમ જેમ આ બધા નીકળતા ગયા રત્નો તેમ તેમ એનું કરવું શું? કેમ કે દરેકના મનમાં લાલસા હતી, કંઈક ને કંઈક મેળવવાની આસક્તિ હતી. એટલે સૌથી પહેલાં ઝેર નીકળ્યું તો શંકરને આપી દીધું. ત્યાર પછી કામધેનુ નીકળી તો એ ઋષિમુનિઓ લઈ ગયા, બ્રાહ્મણો લઈ ગયા. પારિજાત પુષ્પ છે તે સ્વર્ગમાં મોકલી દીધું. લક્ષ્મીજી છે તે વિષ્ણુને વરી ચૂક્યા. ન દેવોને પાસે ગયા, ન દાનવો પાસે ગયા. અને મને સ્વયંવરનો અધિકાર છે, મને પસંદ પડે તેને વરું એમ કરીને એમને વરી ગયા અને પારિજાતને ઉપર સ્વર્ગમાં મોકલી દીધું. એની સાથે ઐરાવત અને આપેલો ઘોડો
એ બંને છે તે એક એકને આપી દીધા. એક બલિરાજાને આપી દીધો અને એક ઇન્દ્રને આપી દીધો. એટલે એ બંને સંતુષ્ટ થઈ ગયા. વારુણી નીકળી અંદરથી મદિરા રૂપે, તો એ પણ અસુરોને આપી દીધી. એમ કરતાં કરતાં બધું ભાગે પાડતા પાડતા આખરે અમૃત નીકળ્યું. ત્યારે અસુરો એકદમ ઝપટ મારી અને કુંભ છે તે ધન્વંતરીના હાથમાંથી, ભગવાને બીજો અવતાર ધન્વંતરીનો લીધો, એના હાથમાંથી કુંભ છે તે છીનવી લઈને મોઢે માંડી અને પીવા લાગ્યા. ત્યારે દેવો પાછા નારાજ થઈ ગયા કે આ તો બધું પી જશે ને અમારા ભાગે તો કશું આવશે જ નહીં, અને આ લોકો અમર થઈ જશે ને એમને જીવવા નહીં દે. ત્યારે ભગવાને કહ્યું, ચિંતા ના કરો, હું મારી માયાથી એનો પણ ઉકેલ કરું છું, હું તમને સહાય કરીશ. હું જાણું છું કે અધર્મ છે એટલે એને પક્ષે નહીં જવા દઉં. એટલે ભગવાને માયાથી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એક લલિતાંગી લલના એક અત્યંત એને કહીએ એવી રૂપાળી, મોહક અને એકદમ કામિની જેવું સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને ધારણ કરી અને ત્યાં ઉપસ્થિત થયા. એટલે અસુરો એના તરફ આકર્ષાયા અને એને વિનંતી કરે છે કે અમારા ભાઈઓ વચ્ચે ઝઘડો પડ્યો છે, અંદર અંદર પણ ઝઘડો પડ્યો છે, પહેલાં મને સૌ આવા અમે, તો હવે તમે જ સરખી રીતે વહેંચણી કરી આપો. એટલે પાછા એને તાવતા હોય, એનો ટેસ્ટ કરતા હોય એવી રીતે મોહિની રૂપ ભગવાન એને પૂછે છે કે હું તો એક સ્ત્રી છું અને સ્ત્રીમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ. સ્ત્રી ક્યારે દગો દઈ દે કંઈ કહેવાય નહીં, તમે મારો શા માટે વિશ્વાસ કરો છો? એમ કરીને એ લોકોમાં વધારે વિશ્વાસ જગાડવા માટે થઈને યુક્તિઓ કરે છે. પહેલાં કહે છે કે ના ના, તમે કરશો, તમારા હાથે મળશે તે અમૃત પણ અમને સવાય અમૃતરૂપ લાગશે, અને તમે પક્ષપાત નહીં કરો, તમે સૌને સરખે ભાગે. તો કે હા, જાઓ, નાહી ધોઈ તૈયાર થઈ બધા લાઈનમાં બેસી જાઓ, વ્યવસ્થિત એક પંક્તિમાં એક હારમાં ગોઠવાઈ જાઓ, એક બાજુ દાનવો બેસો, એક બાજુ દેવો બેસો, હું બધાને તમને આપી દઈશ. પણ રાહુ નામના એક અસુરને એની અંદર સેજ એમ લાગ્યું કે દેવોને પહેલાં આપી દેશે તો હું રહી જઈશ, અથવા તો ઓછું અમારા ભાગે આવશે તો શું. એટલે દેવોની વચ્ચે પોતાની માયાવી શક્તિથી પોતે જુદું રૂપ લઈ દેવ જેવું એની વચ્ચે ગોઠવાઈ ગયો. મોહિની હાથમાં ઘડો લઈને સૌથી પહેલાં દેવોની કતારની તરફ ગઈ અને દેવોને આપવા લાગી. જે શરત કરી હતી દેવો દાનવો સાથે, એટલે કંઈ કોઈ બોલતું નહોતું, દરેકે એની શરત સ્વીકારી હતી એટલે એ સ્વીકાર્યું. પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠેલો જે રાહુ છે, એ રાહુ છે એનો સંકેત કર્યો જ્યારે બંને સૂર્યચંદ્રે, એટલે ભગવાન ઓળખી ગયા અને ચક્રથી એનું માથું ઉડાડી દીધું. પણ એ દરમિયાન એને જે થોડુંક અમૃત પી લીધું હતું એને કારણે એ સાવ નષ્ટપ્રાય ન થયો. એટલે ભગવાને એને ગ્રહમાં સ્થાન આપ્યું અને રાહુ નામનો ગ્રહ બન્યો. બીજી બાજુ પહેલાં અસુરો જે છે તે અસુરોના ભાગે કશું રહેવા દીધું નહીં અને એમને મોહમાં નાખી દીધા અને ખૂબ એમને આકર્ષિત કરીને આસક્તિમાં નાખીને એને બચાવી લીધા, દેવોને બચાવી લીધા. આવી કથા સમુદ્ર મંથનની છે. શા માટે આ કથા આવી હશે ભાગવતમાં, અને એની પાછળનો શું હેતુ હશે? આ સમુદ્ર મંથન એટલે શું? આ કચ્છપ અવતાર એટલે શું? આ અસુર અને અસુર એટલે શું? અંદરથી આ બધા રત્નો નીકળાય, 14 રત્નો એટલે શું? આ બધું જરા ખોલીને સમજવા જેવું છે. આપણે જરાક એની પાછળનું આખું જે રૂપક છે તે ખોલીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમુદ્ર મંથનનો અર્થ છે જીવન મંથન. જ્યારે આ પૃથ્વી ઉપર જીવ રૂપે, મનુષ્ય રૂપે આપણે અવતરીએ છીએ ત્યારે આપણા મુખ્ય ધર્મ અને કર્મ આપણે સમજવા જોઈએ. એ આપણે ક્યારે સમજી શકીએ અને એનો જીવનનો સાચો અર્થ શું છે, જીવનનો સાચો ઉદ્દેશ શું છે, જીવનનો સાચો ગોલ શું છે, તો જ આપણને એનો ખ્યાલ આવે. પણ આપણે કરતા નથી. એટલે સૌથી મોટી ને પહેલી જરૂરિયાત હોય છે આત્મમંથનની, શરીર મંથનની, મન મંથનની. એ મંથનની પ્રક્રિયા છે એટલે કે સંક્રમણ કરવું. આપણે જેમ ગ્રાઇન્ડિંગ મશીનમાં ગ્રાઇન્ડ કરીએ છીએ, જે ડ્રિલિંગ મશીનથી આપણે સારકામ કરીએ છીએ, એવી રીતે આપણી અંદર ઉતરવાનું હોય છે. તો એ મંથનની પ્રક્રિયા એવી છે. તો કચ્છપ શું છે? જે ભગવાને કચ્છપનું રૂપ લીધું, એ કચ્છપ એટલે આત્મા છે. આત્મા જે છે તે ખરું પીઠબળ છે. એ બધી વસ્તુને પોતાની અંદર ધારણ કરી રાખે છે. એ નિરંજન છે, નિરાકાર છે, નિર્લેપ છે, નિષ્કામ છે, નિસ્વાર્થ છે. એની ઉપર જે મંદરાચલ પર્વત મૂક્યો તે આપણું શરીર છે. સૂર અને અસુર એ બીજું કશું જ નથી, આપણી અંદર રહેલી સદવૃત્તિઓ અને અસદ વૃત્તિઓ છે. તો એ સદ અને અસદ વૃત્તિઓ વચ્ચે, જેને ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિને આસુરી સંપત્તિ કહી છે, એવી આપણી અંદર રહેલી આ શક્તિઓ છે, તેના સંઘર્ષની વાત છે. એટલે આપણા જીવનમાં આપણે આસુરી સંપત્તિથી અને દૈવી સંપત્તિની વચ્ચે આવી રીતે હાલક ડોલક થતા રહીએ છીએ.
ઔઢવમાં રહીએ છીએ, ભાવદ્વેધામાં રહીએ છીએ અને પરિણામે આવું મંથન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એની અંદરથી જેવી મંથન પ્રક્રિયા શરૂ થાય છે તેમ કોઈ પણ સાધના પ્રક્રિયા છે એ શરૂ કરીએ છીએ ત્યારે એની અંદર જે રીતે વિઘ્નો આવે છે, અંતરાયો આવે છે, અડચણો આવે છે, ઊભી થાય છે, એવી રીતે આમાંથી પણ થાય. એ નિમિત્તે ઝેર નીકળ્યું. તો માણસ જ્યારે આત્મમંથન કરે ત્યારે પોતાની અંદરથી નિંદાનું, કુથલીનું, ઈર્ષાનું, અદેખાઈનું, અમર્ષનું એવું કેટલું ઝેર બહાર આવતું થાય છે. બાકીના જે બધા રત્નો નીકળ્યા તે બીજું કશું જ નથી, જુદા જુદા પ્રકારની જેને આપણે સિદ્ધિઓ કહીએ છીએ તે સિદ્ધિઓ છે. તો એ સિદ્ધિઓ કોને કોને આપવી જોઈએ? જ્યારે આપણે આવું આત્મમંથન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું શરીર જ આખા બ્રહ્માંડની લઘુ આવૃત્તિ છે, એની મિનિએચર એડિશન છે. અને જેટલું બહારના બ્રહ્માંડની અંદર જેટલી શક્તિઓ અને જેટલી વિભૂતિઓ છે તેટલી આપણી અંદર પણ છે. આપણે એને ઓળખતા નથી આપણા અજ્ઞાનને કારણે અથવા તો આપણી અવિદ્યાને કારણે. પણ એ બધી સિદ્ધિઓ જો આપણે આવું આત્મમંથન કરીએ તો એની અંદરથી બહાર નીકળે. અને વાસુકી નાગ એ બીજું કશું જ નથી, આપણી અંદર રહેલી કુંડલીની શક્તિ છે. તો એ કુંડલીની શક્તિનો આપણા પૂર્વજોએ જે ખ્યાલ રચેલો છે તે એ છે કે આપણા મૂલાધાર ચક્રમાં રહેલી છે. એ જ આપણું પાવર હાઉસ છે, જ્યાંથી આપણા શરીરની અંદર છે તે ઉર્જા જનરેટ થાય છે. એ ઉર્જા કેન્દ્ર છે, પણ એને ફરતી 3.5 આંટા લઈને સર્પિણીની રૂપે બેઠેલી છે આપણી ચેતના શક્તિ. અને એ સુષુપ્ત અવસ્થામાં છે. જો તમે આ પ્રકારે ધીરે ધીરે મંથન કરતાં કરતાં ઊંડે ઉતરો અને તમારા આત્મગહ્વરનું અવલોકન કરો તો એ ચેતના શક્તિ જાગૃત થાય છે અને ધીરે 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 સદચક્રનું ભેદન કરતી કરતી ઉપર આવે છે. અને એમ કહે છે આપણા શાસ્ત્રો, વિશેષ કરીને યોગશાસ્ત્ર, કે સાચા અમૃતનો જે અનુભવ છે, સાચા રસનો જે અનુભવ છે, સાચી સમાધિનો જે અનુભવ છે તે બ્રહ્મરંધ્રમાં થાય છે. જે 7 ચક્રો પૈકીનું જે 2 બ્રહ્મર વચ્ચેનું આજ્ઞાચક્ર છે અને ખોપડીના મધ્યની અંદર રહેલું જે બ્રહ્મરંધ્ર છે, એ બ્રહ્મરંધ્ર છે તેની અંદર સહસ્ત્રદળ કમલ છે અને તેની અંદર શાશ્વત આનંદ બિરાજી રહ્યો છે. એટલે પ્રાણ અને અપાન એવા 2 મુખ્ય વાયુ છે. તો શરીરના ઉપરના ભાગમાં પ્રાણવાયુ છે એ કામ કર્યા કરે છે, જેમાં આપણી બધી જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. અને શરીરના નીચેના ભાગમાં અધોભાગની અંદર અપાન વાયુ છે, જ્યાં આપણી બધી કર્મેન્દ્રિયો આવેલી છે. તો આ કર્મેન્દ્રિયોને દોરનાર ઉર્જા અને આ જ્ઞાનેન્દ્રિયોને દોરનાર ઉર્જા એ બંનેને ભેગી કરીને જ્યારે તમે બ્રહ્મરંધ્રમાં એક જગ્યાએ જ્યારે ભેગી કરો, એકઠી કરો, ત્યારે અમૃતનો અનુભવ થાય છે. અને તમને સચ્ચિદાનંદનો, કેવલાનંદનો, અખંડ આનંદનો એવો જે અનુભવ થાય છે, જેને નિર્વાણ કહો, જેને કેવડી કહો, અથવા જેને સચ્ચિદાનંદનો એવો આનંદ કહો, બ્રહ્માનંદ સહોદરાનંદ કહો, એવો આનંદનો અનુભવ થાય છે. એ આખી વાત સમજાવવા માટે થઈને સમુદ્ર મંથનનું આખું રૂપક છે તે આપણી સામે ભાગવત છે તે મૂકે છે. તો જીવ કેવો પોતે અજ્ઞાન અને અવિદ્યાને કારણે આવી રીતે સંસારની માયામાં લિપ્ત થઈ અને દૈવી અને આસુરી સંપત્તિની વચ્ચે હાલક ડોલક થતો રહે છે, ઔઢવમાં અને ભાવદ્વેધામાં જીવતો રહે છે, મંથન કરતો નથી. અને જો મંથન સમજીને કરે તો આવું અમૃત પ્રાપ્ત કરી શકે છે, આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. એ વાત આડકતરી રીતે ભાગવતની આ કથા સમજાવે છે.